જો વાત કરીએ તો યુપી ખાતે અખિલેશ યાદવે ગુજરાતને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે। જી હા, બિલકુલ આપને જણાવી દઉં કે વિદ્યાર્થીઓના ભવિષ્ય મામલે તેઓ દ્વારા હાલ બફાટ કરવામાં આવ્યો છે। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ગુજરાતના શિક્ષણને નિષ્ફળ ગણાવ્યું છે। ગુજરાત બોર્ડમાં ધોરણ 10માં નપાસ વિદ્યાર્થીઓને લઈને તેઓ દ્વારા વાકબાણ કરવામાં આવ્યું છે। 157 શાળાના વિદ્યાર્થીઓ ધોરણ 10માં નાપાસ થયા હોવાનો બફાટ હાલ અખિલેશ યાદવ દ્વારા કરવામાં આવ્યો છે। જણાવવા માંગીશ કે ગુજરાતમાં 157 શાળાના વિદ્યાર્થીઓના ધોરણ 10માં નાપાસ થયા હોય તેને લઈને બફાટ કર્યો છે। અખિલેશ યાદવે ગુજરાતને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે। વિદ્યાર્થીઓના ભવિષ્ય મામલે અખિલેશ યાદવ દ્વારા હાલ બફાટ કરવામાં આવ્યો છે। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ગુજરાતના શિક્ષણને અખિલેશ યાદવે નિષ્ફળ ગણાવ્યું છે। ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થીઓને લઈને બફાટ કરવામાં આવ્યો છે। આ સાથે જ 157 શાળાના શિક્ષણને લઈને તેઓ દ્વારા હાલ બફાટ કરવામાં આવ્યો છે। ત્યારે આ મામલે વધુ માહિતી આપવા માટે અમારી સાથે ભાજપના કન્વીનર યજ્ઞેશ દવે જોડાઈ રહ્યા છે। તેમની પાસેથી વધુ માહિતી મેળવીશું। જી, ગુજરાતના શિક્ષણને લઈને અખિલેશે પ્રશ્ન ઉઠાવ્યો છે, તેને લઈને શું કહેવા માંગશો? 3 વર્ષ પહેલાની કોઈ પોસ્ટ હશે, એ પોસ્ટને લઈને અખિલેશ યાદવે એક અપરિપક્વ રાજકારણીની જેમ એમને આ ટ્વીટ કરી છે। એટલે મને એવું લાગે છે કે આ તો એમનું સોશિયલ મીડિયાનું જે તંત્ર ખરું એ ખરાબ છે, અથવા તો અખિલેશ યાદવ જાણી જોડી અને આવી અપરિપક્વ રાજકારણી તરીકેની પોસ્ટ કરતા હોય છે। કારણ કે રાજકારણ એ વારસામાં મળેલી વસ્તુ છે, એમની કોઈ કાબેલિયતના આધારે એમને રાજકારણ મળ્યું નથી, પણ તેમના પિતાના વારસામાં રાજકારણ મળ્યું છે। એટલે આવા વ્યક્તિ આવું જ કરે, એની અંદર કેજરીવાલ જેવા વ્યક્તિઓ વઘાર લેવા આવી જતા હોય છે। એમને એવું કે ખરેખર પરિણામ એ 2023નું છે। 2023ના પરિણામને 2025ના પરીક્ષાને લઈ ખોટી રીતે ફેક એક પોસ્ટ ચડાવવામાં આવી છે, અને આ ફેક પોસ્ટ ચડાવીને ગુજરાતને બદનામ કરવાનું કાવતરું જે અખિલેશ કરી રહ્યા છે, અને આ કાવતરાની અંદર એક ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા વ્યક્તિ કેજરીવાલ પણ સામેલ થયા છે। સાથે સાથે કેજરીવાલના એના જે નેતાઓ છે એ પણ કેજરીવાલ બોલે એટલે જાણે ભગવાન બોલ્યા, એટલે એક મૂર્ખા બીજા મૂર્ખાને કીધું, બીજા મૂર્ખાએ ત્રીજા મૂર્ખાને કીધું, મૂર્ખા આખી જમાતને કીધું, એ લોકો વર્તી રહ્યા છે। પણ ગુજરાતને બદનામ કરવાનું કરતા નથી। હજી સુધી 2025નું પરિણામ જ નથી આવ્યું। પરિણામ આવે પછી અખિલેશને કહો કે આ પોસ્ટ કરે, કારણ કે અખિલેશ કદી ગુજરાતમાં રિઝલ્ટ આવવાના બાકી છે। જી, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર। ગુજરાતમાં બોર્ડમાં ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થીઓને લઈને અખિલેશ યાદવે ઉઠાવ્યો પ્રશ્ન। 157 શાળાના વિદ્યાર્થીઓ ધોરણ 10માં નપાસ થયા છે। અખિલેશ યાદવે કહી શકાય ગુજરાતને બદનામ કરવાનો હાલ પ્રયત્ન કર્યો છે। વિદ્યાર્થીઓના ભવિષ્ય મામલે અખિલેશ ત્યારે આ મામલે ભાજપના કન્વીનરે કહ્યું છે, યજ્ઞેશ દવે દ્વારા હાલ કહેવામાં આવ્યું છે કે ગુજરાતના શિક્ષણને બદનામ કરવાનું પ્રશ્ન જે છે તે હાલ અખિલેશ યાદવ દ્વારા કરવામાં આવ્યો। ગુજરાત બોર્ડમાં ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થીઓને લઈને વાકબાણ અખિલેશ યાદવે છોડ્યો છે। 157 શાળાના વિદ્યાર્થીઓ ધોરણ 10માં નાપાસ થયા છે, ત્યારે આ મામલે અખિલેશ યાદવે ગુજરાતને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ આવ્યું છે। અખિલેશ જૂઠાણા ફેલાવાના આ એક વ્યક્તિઓ છે, ત્યારે ગુજરાતનું હજી રિઝલ્ટ ડિક્લેર નથી થયું, 0 રિઝલ્ટ આવ્યું છે। આવી બોગસ અને વાહિયાત જૂઠાણા ફેલાવનારા આવા લોકો દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે, દેશ માટે હાનિકારક છે।